આજના આ વિડીયોમાં આપણે જોશું માતા લક્ષ્મી કયા ઘરમાં નિવાસ કરે છે. આ 10 ગુણ હોય તો લક્ષ્મીજીની કૃપા હંમેશા રહે. જય માતા લક્ષ્મી. મિત્રો, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ધનની ક્યારેય કમી ન રહે. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક ઘરોમાં મહેનત છતાં પૈસા ટકતા નથી, જ્યારે કેટલાક ઘરોમાં સતત સમૃદ્ધિ રહે છે? હિન્દુ ધર્મના વિવિધ ગ્રંથો અને પરંપરાઓમાં માતા લક્ષ્મી ધન, સમૃદ્ધિ અને શુભતાની દેવી માનવામાં આવે છે. સાથે જ એવી માન્યતા પણ છે કે તેઓ માત્ર એવા ઘરમાં પ્રસન્નતાથી નિવાસ કરે જ્યાં સદાચાર, ભક્તિ અને સકારાત્મક જીવનશૈલી હોય. આ વિડીયોમાં આપણે જાણીશું માતા લક્ષ્મીનું સાચું સ્વરૂપ, શાસ્ત્રોમાં તેના નિવાસ વિશે શું વર્ણન મળે છે, તેઓ કયા ગુણવાળા ઘરમાં પ્રસન્ન થાય છે, કઈ આદતોને કારણે તેઓ પ્રસન્ન રહેતા નથી એવી પરંપરાગત માન્યતાઓ છે, દૈનિક જીવનમાં અપનાવી શકાય એવા સરળ આધ્યાત્મિક ઉપાયો આ વિડીયોમાં જોશું. માતા લક્ષ્મી કોણ છે? માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ અર્ધાંગિની છે અને તેમને ધન, વૈભવ, સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિની દેવી તરીકે પૂજવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન તેઓ પ્રગટ થવા હોવાનું વર્ણન મળે છે અને ત્યારબાદ ભગવાન વિષ્ણુને પતિ તરીકે સ્વીકાર્યા. પરંપરાગત માન્યતા અનુસાર લક્ષ્મીજી માત્ર ધનની નહીં પરંતુ સદભાગ્ય, આનંદ, સંતોષ અને કલ્યાણની પણ દેવી છે. માતા લક્ષ્મીના 8 સ્વરૂપ. અષ્ટલક્ષ્મી. ઘણા લોકો માત્ર ધનલક્ષ્મીને ઓળખે છે, પરંતુ પરંપરાગત અષ્ટલક્ષ્મીનું પણ મહત્વ છે. આદિલક્ષ્મી આધ્યાત્મિક કૃપા, ધનલક્ષ્મી સંપત્તિ, ધાન્યલક્ષ્મી અન્ન અને કૃષિ, સંતાનલક્ષ્મી સંતાન સુખ, વિજયલક્ષ્મી સફળતા, ગજલક્ષ્મી વૈભવ અને રાજયોગ, ધૈર્યલક્ષ્મી હિંમત અને સ્થિરતા, વિદ્યાલક્ષ્મી જ્ઞાન. આ દર્શાવે છે કે સમૃદ્ધિનો અર્થ માત્ર પૈસા નથી. કયા ઘરમાં માતા લક્ષ્મી નિવાસ કરે છે? દરરોજ ભગવાનનું સ્મરણ, દીવો અને પ્રાર્થના ઘરમાં ભક્તિનું વાતાવરણ બનાવે છે. સ્વચ્છ ઘર માનસિક શાંતિ અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બને છે. પરંપરાગત રીતે લક્ષ્મીજીને પ્રિય માનવામાં આવે છે. પરિવારમાં સ્નેહ, વિશ્વાસ અને પરસ્પર સન્માન હોય ત્યાં સુખ શાંતિ ટકે છે. વડીલોની સેવા અને આશીર્વાદને ભારતીય પરંપરામાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. શાસ્ત્રીય પરંપરામાં કહેવાય છે કે જ્યાં સ્ત્રીનું સન્માન થાય ત્યાં શુભતા વધે છે. અન્નનો બગાડ ન કરવો, જરૂરતમંદોને ભોજન કરાવવું પુણ્યનું કામ માનવામાં આવે છે. સત્ય અને મહેનતથી મેળવેલી આવકને શુભ માનવામાં આવે છે. યથાશક્તિ દાન અને નિસ્વાર્થ સેવા કરવાથી કરુણા અને સામાજિક સુખાકારી વધે છે. ભજન, કીર્તન અને મંત્ર જાપથી ભક્તિનો માહોલ બને છે. અતિશય લોભને બદલે સંતોષ અને કૃતજ્ઞતા આધ્યાત્મિક જીવનને મહત્વના ગુણ માનવામાં આવે છે. કઈ બાબતોને અશુભ માનવામાં આવે છે? પરંપરાગત માન્યતા અનુસાર સતત ઝઘડા, ખોટું બોલવું, છેતરપિંડી, ગંદકી, ક્રોધ, આળસ, વ્યસન અને અહંકારને અશુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે સરળ ઉપાયો. ઘરની સફાઈ રાખો, દરરોજ દીવો પ્રગટાવો, મંત્ર જાપ કરો, દાન અને સેવા કરો, અન્નનો બગાડ ન કરો, સકારાત્મક વિચાર રાખો. મિત્રો, સાચી સમૃદ્ધિ માત્ર ધનથી નથી આવતી. પરિવારમાં પ્રેમ, સારું સ્વાસ્થ્ય, સદાચાર, સંતોષ અને ભક્તિ પણ જીવનને સમૃદ્ધ બનાવે છે. પરંપરાગત માન્યતા મુજબ જ્યાં સત્ય, સેવા, સ્વચ્છતા અને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હોય છે ત્યાં માતા લક્ષ્મી કૃપા રહે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ આધ્યાત્મિક વિડીયો માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે.